અનમ્યુટ થઈને બોલવા ટ્રાય કરજો. જેમને બી આન્સર આવડતો હોય એ અનમ્યુટ થજો બેટા. જેમને બી આન્સર આવડે. માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે સરળ આવર્ત ગતિ એ કેવી ગતિ છે? આદર્શ ગતિ કે વાસ્તવિક ગતિ? નો ચેટ, નો ચેટ. આદર્શ 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 ગતિ. આદર્શ ગતિ. આદર્શ ગતિ. અચળ રહે. સરળ આવર્ત ગતિની અંદર કઈ કઈ વસ્તુ અચળ રહે છે? જ્યારે આવર્ત ગતિ કરે, સરળ આવર્ત ગતિ કરે છે ત્યારે આવર્તકાળ, કોણીય આવૃત્તિ અને દળ. હા દળ. પછી હજુ બી એક્સ એક્સ અચળ ના રે બેટા. દરેક સમયે એક્સ બદલાતો હોય. બોલો. વી. ના, વેગ બી બદલાય. કે ઓમેગા. બીટા. ઓમેગા. ઓમેગા તો ખરો બેટા. હજુ એક વસ્તુ રહે. કંપ વિસ્તાર. કંપ વિસ્તાર કેવો રહે છે બચ્ચા? બેટા અચળ રહે છે. રાઈટ? ગીવ મી અ રિપ્લે. ગીવ મી અ રિપ્લે. એની કુલ ઉર્જા અચળ રહે છે કે બદલાય છે? અચળ રહે છે. અચળ રહેશે. અચળ રહે. ગતિમાં કંપ વિસ્તાર અને ઉર્જા અચળ રહે. ગઈકાલે આપણે અવમંદિત ગતિ ભણ્યા. મને કહેશો બેટા કે અવમંદિત ગતિની અંદર કુલ ઉર્જા અને કંપ વિસ્તાર અચળ રહેશે કે બદલાશે સમય સાથે? બદલાશે. 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 નેક્સ્ટ ક્વેશ્ચન કે સર, જ્યારે બદલાશે. પદાર્થ વાસ્તવમાં ગતિ કરે, વાસ્તવમાં દોલન કરે છે, ત્યારે તેના દોલનો કેમ ધીમા પડે છે? કારણ આપો. હવાના અવરોધક બળને કારણે. હવાના અવરોધક. મારું માઇક કોઈને દૂર રાખવાનું. હા બોલ પાર્થ. હવાના અવરોધક બળને કારણે. મેં તને કીધું માઇક દૂર રાખ. મૂકી દે ને માઇક. હા, હવાના અવરોધક બળને કારણે શું થાય છે? હવાના અવરોધક બળને કારણે શું થાય? કુલ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. બીજા કોઈ? હવાના અવરોધક બળને કારણે શું થાય? કુલ ઉર્જા ઘટે છે. કંપ વિસ્તાર ઘટે. ઉર્જા ઉદ્ભવે. અને કુલ ઉર્જા ઘટી સ્થિર થઈ જાય છે. કુલ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. કુલ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. એટલે કુલ ઉર્જા વધે કે ઘટે? ઘટે. 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 કુલ ઉર્જા ઘટે. કુલ ઉર્જા ઘટે એટલે કંપ વિસ્તાર પણ ઘટે. ઘટીને બેટા બંને વસ્તુ શૂન્ય થઈ જાય. આવી ગતિને અવમંદિત ગતિ કહેવાય. અવમંદન દોલનો કરતા હોય દોલક, ત્યારે કેટલા પ્રકારના બળ લાગે? 2. કયા કયા? 2 પ્રકારના. પુનઃસ્થાપક અને અવરોધક. પુનઃસ્થાપન અવરોધક. બળ અને અવરોધક બળ. સૂત્ર બધાને ખબર છે, -kx. અવરોધક બળનો આધાર કોની પર? અવરોધક બળ કોના પર? વેગ પર. વેગ ઉપર. વેગ ઉપર. નહીં, માઇનસ વેગના સમપ્રમાણમાં પણ વિરુદ્ધ દિશામાં. એટલે -v. પ્રપોઝનાલિટી એલિમિનેટ કરી એટલે b લાગ્યો. f બરાબર bv. એમાં b ને શું કહેશું? અવમંદન અચળાંક. અવમંદન અચળાંક. એકમ બોલો. અવમંદન અચળાંકનો એકમ બોલો. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બાય મીટર. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બાય મીટર. બીજું બોલો. કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ પર સેકન્ડ. રેડી. હવે રાઘવ તાવિયાડ, બેટા ગઈકાલે મેં જે ભણાયું ને એની નોટ્સ બનાવેલી બતાવો. સાદા લોલક. બેક સાઈડ નો કેમેરો ઓન કર. સાદું લોલક. સાદા લોલક નો પાર્ટ 2. સાદા લોલક થી નોટ્સ બતાવો બેટા. સાદા લોલક આ પાર્ટ 1 છે બેટા. હજુ આગળ. સાદા લોલક ની થિયરી સ્ટાર્ટ થઈ ને ત્યાંથી જ બેટા.
ચલો કુંજ. ગુડ. ચલો ઓમ શેઠ. હું જેટલાને કહું ને એટલા બતાવજો બેટા. ઓમ શેઠ. કેમ ઓમ શેઠ વિડિયો ઓફ થઈ ગયો બેટા? ઋતાંશી ના બનાવી તો ના પાડી દેજો બેટા. બેટા વિડિયો ઓન કરો બધા. ત્યાં મારો ફોન લેતી હોય તો જા. બહાર પડ્યો છે ફોન લેતી હોય. કિરણ જનક સર 11th ગુજરાતી મીડિયમની પ્રેઝન્સ લેજો ને અત્યારે મારા લેક્ચરમાં. ચલો બેટા પોર્શન ને આપણે આગળ વધારીએ. મજા આવશે બેટા જો ધ્યાન આપજો. લાસ્ટમાં આપણે જે ભણ્યા હતા ને એના પર આપણે ફોકસ કરીએ કે લાસ્ટમાં બે પ્રકારના બળ લાગ્યા હતા. એક માઇનસ kx અને બીજું માઇનસ બીવી. કુલ બળનું સૂત્ર આવ્યું, બંનેનો સરવાળો કર્યો, આને બરાબર માં લખ્યું, fx એટલે માઇનસ kx લખ્યું ને માઇનસ બીવી લખ્યું. એ એટલે બધાને ખબર છે d2x/dt² થશે. માઇનસ kx v ની જગ્યા પર બેટા dx/dt આવશે. આખું પદ આ બાજુ એટલે પ્લસ થશે. પ્લસ kx બરાબર 0 આવશે. આખા સમીકરણને ગઈકાલે આપણે m વડે ભાગ્યું તો સમીકરણ બન્યું d2x/dt² પ્લસ b/m dx/dt પ્લસ k/m ઇક્વલ ટુ 0. મતલબ ફરી વારથી બેટા અવમંદિત ગતિનું અહીંથી આજે શરૂ કરીએ છીએ. હવે અવમંદિત ગતિનું વિકલ સમીકરણ શું મળ્યું? d2x/dt² પ્લસ b/m dx/dt પ્લસ k/m x ઇક્વલ ટુ 0. આનો ઉકેલ છે ને બેટા, ઉકેલ
કેવો હોય ખબર છે? જો ધ્યાન આપજો, y ઇઝ ઇક્વલ ટુ સોરી x ઇઝ ઇક્વલ ટુ કંપ વિસ્તાર a, પણ અહીંયા હું t લખીશ. એનું કારણ હું તમને સમજાવું છું. કારણ કે કંપ વિસ્તાર છે ને સમય સાથે બદલાય છે. એનો કંપ વિસ્તાર કેટલો છે? ae માઇનસ બીટી બાય 2m. એ એટલે મૂળ કંપ વિસ્તાર, યાદ રાખજો. એ પણ હું તમને સમજાવું હમણાં. અને આવૃત્તિ, આ બે બેટા યાદ રાખવાનું છે. અંડર રૂટ k બાય m માઇનસ બી સ્ક્વેર બાય 4m સ્ક્વેર. આ યાદ રાખવાનું છે બેટા. હવે આ કંપ વિસ્તારનો મિનિંગ તમને હું સમજાવું છું બેટા. જો આપણે બેટા સરળ આવર્ત ગતિ ભણ્યા ને જ્યારે, તો હું તમને બે ગતિના આલેખ બતાવું છું. આ સરળ આવર્ત ગતિ અને હવે આપણે ભણી રહ્યા છીએ અવમંદિત ગતિ. તો એનો મારા ભૂલકાઓ ગ્રાફ કેવો આવશે? સરળ આવર્ત ગતિનો ગ્રાફ આવો હતો તો કંપ વિસ્તાર જો અચળ છે, જોઈ લો. હવે આનો ગ્રાફ આવો આવશે. આમ આવ્યો, ઘટી છે. જોઈ લો, ગ્રાફ ઘટી રહ્યો છે બેટા. ae માઇનસ બીટી બાય 2m અનુસાર. ક્લિયર? આ વસ્તુ વિચારજો બેટા. એની કુલ ઉર્જા, તમે કુલ ઉર્જાનું સૂત્ર ખબર આપણે શું લખતા હતા? 1/2 કે a સ્ક્વેર લખતા હતા, પણ હવે kAT સ્ક્વેર આવશે અવમંદિતમાં. એનું સૂત્ર શું આવ્યું આપણી પાસે? ae માઇનસ બીટી બાય ટ્વાઇસ m નો વર્ગ. તો વર્ગ કરો તો 1/2 કે a સ્ક્વેર. આ બગડો અહીંયા આવ્યો, હવે બગડો અહીંયા આવશે. ટુ કટ, તો શું આવ્યું? 1/2 કે a સ્ક્વેર e રેસ ટુ માઇનસ બીટી બાય m. જો મારા ભૂલકાઓ, હું તમને આના પર એક વસ્તુ સમજાવવા ટ્રાય કરું છું. એ પહેલા એક બેઝિક મેથ્સનો રૂલ યાદ કરાવી દઉં, એટલે તમને બહુ મજા આવશે. આ એક રૂલ મેં કરાવેલો હતો, પણ ફરી વારથી કરાવું છું. રૂલ કંઈક આવો હતો કે આપણી જોડે બે વસ્તુ હોય, log x અને ln x. મારા ભૂલકાઓ લોગની અંદર બેઝમાં 10 આવે અને ln માં e આવે. ચલો, આ બે વસ્તુનો કન્સેપ્ટ બધાને ક્લિયર હશે, રાઈટ? હવે પહેલો પોર્શન કે મેં તમને ત્યારે બી શીખવાડેલું કે ln x ને લોગમાં કન્વર્ટ કરવા હોય તો 2.303 વડે ગુણવાના. ક્લિયર? ફોર એક્ઝામ્પલ ln2 ની કિંમત જોઈએ છીએ તો 2.303 log 2. log 2 ની કિંમત તમને શોધતા આવડે છે, વર્ગમૂળમાં 13 વખત વર્ગમૂળ ગુણ્યા 3558 -1 વાળી જે સિસ્ટમ છે, એટલે અહીંયા આવશે 0.3010 એટલે 0.693. આ રીતે શોધી શકાય. બીજો રૂલ, ln x ઇઝ ઇક્વલ ટુ y આવું આપ્યું હોય તો જ્યારે ln હટાવો ને તો સામે e લાગે. આ યાદ રાખજો. અને જો તમને આવું આપ્યું હોય e રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ x, તો e હટાવો હોય ને, e હટાવો તો સામે ln x લાગશે. ફરી વારથી મેં શું કીધું કે મારી જોડે ln 5 છે, સામે 6 છે, તો 5 હટાવો તો સામે e રેસ ટુ 6 લાગશે. મારી જોડે આવું છે કે e રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 3, તો e હટાવો તો સામે ln લાગશે બેટા. ક્લિયર? ધેન નેક્સ્ટ રૂલ, ln x પ્લસ ln y is equal to ln x into y. ln x minus ln y is equal to ln x upon y. Right? તો મારા ભૂલકાઓ, તમે જે ભણ્યા છો એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લઈએ
તો ચલો સૌથી પહેલા હું તમને કહું ને એટલાનો સ્ક્રીનશોટ લેજો. ચલો આટલાનો સ્ક્રીનશોટ લો પહેલા. ચલો હવે આ બેઝિક મેથ્સ નો સ્ક્રીનશોટ લેજો. એક જ મિનિટ હો બેટા. હા હવે લઈ લો. ચલો બેઝિક મેથ્સ નો આ કરાવવાનું કારણ હવે હું તમને સમજાવું છું બેટા. 2 જ મિનિટ વેઇટ કરજો હો. ચલો વેરી ગુડ. હવે મારા ભૂલકાઓ ધ્યાન આપજો. સર શું કરાવવા જઈ રહ્યા છે. આપણે શું ભણાયું? સરે તમને એવું ભણાયું કે કંપ વિસ્તાર જે છે ને એ કઈ રીતે ઘટે છે. જો આ રીતે ઘટે છે. મતલબ મૂળ કંપ વિસ્તાર આ એ છે તો હવે આ અડધો થઈ ગયો હશે. ખબર નહીં કેટલો, પણ ધારો કે અડધો થઈ ગયો હશે. ધારો કે એનો બી અડધો થઈ ગયો. અહીંયા આવું બી બની શકે કે ત્રીજા ભાગનો થઈ ગયો, ઘટવા મળ્યો. તો મારો એક મૂળ પ્રશ્ન છે, કંપ વિસ્તાર આ રીતે ઘટે છે એટલે આ 100% છે તો આ 50% થઈ ગયો. જો અહીંયા 25% થઈ ગયો બેટા. તો બહુ મસ્ત કન્સેપ્ટ છે, વિચારજો. હું તમને કહું છું કે અવમંદિત ગતિમાં કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તાર કરતા અડધો, ચોથા ભાગનો. 1 2 3 4 મૂકો. 1 મૂકો તો અડધો થશે. n ની જગ્યા પર 2 મૂકો તો ચોથા ભાગનો થશે. 3 મૂકો તો 8મા ભાગનો થશે. આ એક કન્ડિશન આવી. એના માટેનો સમય કેટલો લાગશે? મતલબ કહેવાનો મિનિંગ કે આ 100% માંથી 50% થવા કેટલો સમય લાગશે, ત્યાંથી આટલો થવા કેટલો સમય લાગશે. તો એનું એક કોમન સૂત્ર બનાવી દઉં છું. ધ્યાન આપજો. ક્લિયર? AT. તો AT એટલે શું આવ્યું આપણામાં? તો કે AE માઇનસ BT/2m. જો મારા ભૂલ કહો એ કટ થયો. હું આને આમ લખી શકું માઇનસ BT/2m. માઇનસ એટલે પ્લસ થઈ જશે, નીચે જશે એટલે. તો મારા ભૂલકાઓ અનમ્યુટ ના દો બેટા, ઉપર લઈ જાઓ. દીપ અનમ્યુટ ના થા બેટા. ઉપર જશે e⁻⁵ તો 2⁻n પણ ઉપર ગયું. અમે હમણાં કીધું પ્રમાણે e ને હટાવો તો સામે ln લાગે. સામે ln લાગશે બેટા. n ઘાત બેટા ક્યાં આવશે? આગળ આવશે. n ઘાત આગળ આવશે. દીપ બેટા મેં કીધું અનમ્યુટ થા. મારો લેક્ચરમાં જ પ્રેઝન્ટ નથી. તો BT/2m બરાબર n ઘાત આગળ આવી ln2. તો t ને સૂત્રનો કરતા બનાવો તો 2m ગુણાકારમાં જાય, b છેદમાં આવે ln2. તો મારા લલ્લાઓ ln2 ની કિંમત હમણાં આપણે જોઈ. જો કઈ રીતે મેળવવાની ln2 ની કિંમત? ln2 2.303 log 2.693 આવી. આ એક સૂત્ર મળ્યું બેટા. મેં શું કરવા તમને સૂત્ર કરાવડાવ્યું એનું રીઝન કહો. જો હવે તમે JEE નીટ માટે આ રીતે તૈયાર કરજો, કોમ્પિટિટિવ એક્ઝામ માટે, કે અવમંદિત ગતિમાં કંપ વિસ્તાર હંમેશા ઘટે. ઘટે એટલે અડધો થાય, ચોથા ભાગનો થાય, આવો થાય. એના માટેનો સમય 2mn/b ln2. યા તો તમે આવું પણ યાદ રાખી શકો છો 2mn/b 0.693.
હવે આ જ રીતે તમને બી ખબર છે ઉર્જા બી ઘટે, પણ ઉર્જાના સૂત્રમાં યાદ કરો બગડો નહોતો આવતો. અવમંદિત ગતિમાં ઉર્જાનું સૂત્ર શું મળ્યું? 1/2 ka² e raised to minus bt by not a 2m, it's a m. તો બગડો નહીં લેવાનો, બસ mn by b ln2 mn by b 0.693. તો તમે મારા લલ્લાઓ આ વસ્તુ યાદ રાખજો જેડબલી નીટ માટે. તો સ્ક્રીનશોટ પાડવા માટે રેડી થઈ જાઓ. પહેલા તો 2 મિનિટ. ये रहा स्क्रीनशॉट आपका. चलो बंद कर. સેકન્ડ કન્સેપ્ટ ટ્રાય કરજો કેટલાથી થાય છે ને મને કહેજો બેટા. ના બેટા ઉપરનું કંઈ બાકી નથી, આ થઈ ગયું છે. આ એક બાકી છે, આ કરી નાખો. લો એવું હોય તો આ સ્ક્રીનશોટ લઈ લો. હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું ધ્યાન આપજો બેટા. બહુ મસ્ત પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું કે કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તાર કરતા ઈમાં ભાગનો થાય છે. કયા સમયે કંપ વિસ્તાર અવમંદિત ગતિનો મૂળ કંપ વિસ્તાર કરતા ઈમાં ભાગનો થાય? બોલો કેટલો સમય આવશે? ટ્રાય કરો તો બધા ગણતરી માટે. આ જ મેથડથી ટ્રાય કરવાનો. જો આ જ મેથડથી a/2n છે ને તો ત્યાં a/e કરવાના છે. 2n ની જગ્યા પર a/e કરવાના છે. ટ્રાય કરો. ગુડ જીત, ગુડ ધવલ, બધા ટ્રાય કરશો બેટા. એન તો નહીં આવે બેટા, કારણ કે એન શબ્દ આવ્યો જ નથી રસ્તામાં. જો AT બરાબર a/e. AT એટલે શું? AE માઇનસ BT બાય 2m. એ કટ થયો 1/e raised to BT બાય twice m. E ઉપર જશે એટલે પ્લસ થશે. તો સિમ્પલ લોજિક છે બેટા. BT બાય twice m આ બંને ઇક્વલ ક્યારે હોય? જ્યારે આ બંને સરખા હોય ત્યારે. તો T બરાબર શું આવ્યો બેટા? 2m/b. સ્ક્રીનશોટ પાડજો. ચલો બીજો પ્રશ્ન પૂછું છું, ટ્રાય કરજો. અવમંદિત ગતિમાં કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તારના
25% ભાગ થવા લાગતો સમય કેટલો? m બરાબર 1 kg, b બરાબર 0.693 કિલોગ્રામ પર સેકન્ડ, t કેટલો? કોઈને આન્સર ના આવ્યો બેટા? જો 25% એટલે શું ખબર છે? 25/100 એટલે a ના છેદમાં 4 થયું, એટલે બેટા a ના છેદમાં 2 નો વર્ગ થયો. આવું સૂત્ર હતું, યાદ કરો. સમયનું સૂત્ર શું હતું? 2mn/b 0.693 બ ગડે 2 1 n ની કિંમત જો કેટલી દેખાય છે? 2. b ની કિંમત 0.693 ગુણ્યા 0.693 કેટલા આયા? 4 સેકન્ડ આયા બેટા. ચલો આગળનો સ્ક્રીનશોટ લેવાનો બાકી હતો તો પેલા આ લઈ લો. એક જ મિનિટ. ચલો આ સ્ક્રીનશોટ લઈ લો પેલા. ચલો હવે આ સ્ક્રીનશોટ લઈ લો બેટા. 6 7 42. ક્લિયર? હવે ચોપડીમાં દાખલો આપ્યો છે જુઓ. નેક્સ્ટ ઉદાહરણ કાઢો. ઉદાહરણ જીત બેટા અનમ્યુટ થઈને રીડ કરજે આખું ઉદાહરણ. હું તને અનમ્યુટ કરવા કરું છું. અનમ્યુટ થજે. હવે અનમ્યુટ થા જીત. આખું ઉદાહરણ વાંચ 1 by 1. સર 10મું. હા નેક્સ્ટ ઉદાહરણ જે પણ આ અવમંદિત ગતિનું જ છે, જો વાંચ. દસ કે 11 બે માંથી એક હશે. આકૃતિ 14.20 માં બતાવ્યા પ્રમાણે અવમંદિત દોલક માટે બ્લોકનું દ્રવ્યમાન 200 ગ્રામ. જસ્ટ અ મિનિટ, બધા સાંભળજો. બ્લોકનું દ્રવ્યમાન 200 ગ્રામ. ઓકે બેટા આગળ. અચળાંક k નું મૂલ્ય 90 ન્યૂટન પર મીટર. જો 90 ન્યૂટન પર મીટર. બધા અહીંયા ધ્યાન આપજો.
આ ન્યૂટન મીટરમાં એટલે MKS માં થયું, ગ્રામ ને કેજી માં કન્વર્ટ કરવા પડશે ભાગ્યા 1000. આગળ વાંચ બેટા. અવમંદન અચળાંક બી નું મૂલ્ય 40 ગ્રામ પર સેકન્ડ. ઓહો હો, તો આને કેજી માં કન્વર્ટ કરવું પડશે. તો 40 ભાગ્યા 100 0.04 ના 40 ભાગ્યા 1000 ઓકે એટલે 0.04 કિલોગ્રામ પર સેકન્ડ. ત્યારબાદ તો દોલકનો આવર્તકાળ, તેના દોલનના કંપ વિસ્તારનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમય અને તેની યાંત્રિક ઉર્જાનું મૂલ્ય પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું થવા માટે લાગતો સમયની ગણતરી કરો. સૌથી પહેલા દોલનનો આવર્તકાળ શોધવાનો છે, રાઈટ? તો સૂત્ર શું આવશે? 2 pi √m/k 2 pi √m/k 2 ગુણ્યા 3.14 દળ કેટલું 0.2 k ની કિંમત 90. ચલો કેલ્ક્યુલેશન કરો કેટલું આવે છે. કેટલું આવ્યું 0.296. રાઈટ આન્સર બેટા 0.296 સેકન્ડ. હવે આગળ જોજો, થોડું વિચારજો બેટા. આગળ શું તો કે કંપ વિસ્તાર મૂળ કંપ વિસ્તાર કરતા કેટલા ભાગનો છે? જીત ફરીવારથી બોલતો. મૂળ કંપ વિસ્તાર અડધા ભાગનું. અડધા ભાગનો. ગીવ મી અ રિપ્લે બેટા, ગીવ મી અ રિપ્લે. n ની કિંમત કેટલી લેવાની? 1 કે 2 કે 3? હા બેટા તુષાર, શું થયું? તુષાર શું થયું? અનમ્યુટ છો બેટા, અવાજ આવે છે તારો. જો ચલો હવે મારો બીજો પ્રશ્ન સાંભળજો, બહુ મજા આવશે. ટ્રાય કરજો આન્સર દેવા માટે. રાઇઝ યોર હેન્ડ્સ. બધા એક સાથે ના બોલતા, રાઇઝ યોર હેન્ડ્સ. ક્લિયર? હા, બે વસ્તુ છે, આમ પણ કરી શકો છો અને તમારા મોબાઈલમાં ઓપ્શન પણ છે રાઇઝ યોર હેન્ડ્સ નો. રેડી? માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે તમે હિંચકા ખાઈ રહ્યા છો. તમે હિંચકા ખાઈ રહ્યા છો, એ ગતિ કેવી? આવર્ત ગતિ કે અવમંદિત ગતિ? મેં કીધું બેટા તમે લોકો રાઇઝ યોર હેન્ડ્સ કરજો. ઓકે યોગેન્દ્ર, અનમ્યુટ થઈને આન્સર આપ. અવમંદિત ગતિ. પરફેક્ટલી, અવમંદિત ગતિ. શું બેટા એ અવમંદિત ગતિ એટલે ધીમે ધીમે બંધ પડે છે, પણ તમારે હિંચકા સતત ચાલુ રાખવા હોય તો ચાલુ રાખી શકાય ખરા? તમે હિંચકતા હોય, ધીમે ધીમે હિંચકા બંધ થઈ જાય, પણ તમારે હિંચકા ચાલુ રાખવા છે તો તમે શું કરો છો? મેહુલ પટેલ, નિધિ પ્રજાપતિ બેટા. દિશા સોલંકી અનમ્યુટ થા બેટા, ગીવ મી આન્સર. શું કરો છો? તેની પાછળ બળ લગાવવું પડે છે. પરફેક્ટ આન્સર, તેની પાછળ બળ લગાડવું પડે છે. મતલબ મને કહો કે આ ગતિ આવર્ત ગતિ અવમંદિત ગતિ કરતા
કંઈક અલગ થઈને. કેવી ગતિ? તો કે ગતિ તો દોલિત ગતિ જ છે, પણ એના દોલનો સતત ચાલુ રાખવા માટે તમારે બાહ્ય રીતે બળ આપવું પડે છે. શું આપવું પડે છે વિભૂતિ બેટા? શું આપવું પડે છે? બળ આપવું પડે છે. એટલે આવી ગતિને આપણે બળ પ્રેરિત દોલનો કહેશું અથવા પ્રણોદિત ગતિ કહેશું. શું કહેશું? પ્રણોદિત ગતિ કહેશું. તો ગઈકાલે પણ આપણે વ્યાખ્યા લખી હતી, આજે પણ વ્યાખ્યા લખો. ચલો લખો બળ પ્રેરિત દોલનો, બીજું લખો પ્રણોદિત દોલનો. બાજુમાં પ્રણોદિત કહેવાય એને. ઘણા તો ચોપડી હોદવા નીકળશે. આઈ નો બેટા. ક્લિયર? બાજુમાં એની ઇંગ્લિશમાં શું લખવાનું ખબર? ફોર્સ બેઝ ઓસિલેશન. જો ઘણા ખબર જ નહીં હોય સર. આ જો તમને બધાને જોવે છે, જો સ્ક્રીન સામે રાખું. મારે કેમ બતાવવાની ભૂલ થઈ ગઈ. અત્યારે મોબાઈલ નથી ચાલુ કેમેરો. બરાબર, તમને સ્ક્રીન જ બતાવી દો. સ્ક્રીન શેર કરી દો. લો આ સ્ક્રીન શેર કરી દીધી. જો ના ના આ કઈ સ્ક્રીન શેર થઈ ગઈ? આ નહીં. ઝૂમ ઝૂમ ખોવાઈ ગયું. એ ધ્યાન ઝૂમ ખોવાઈ ગયું. વિરા સ્ટુડન્ટને મને બતાવવા દે. જો આ નહીં દેખાતું ને, પણ આ જે દેખાય ને આખી, જો આ પેનલ, આ હાલમાં તમને જે દેખાઈ રહ્યું છે ને, આ બધા તમારા ફોટોગ્રાફ્સ આવે, પણ અત્યારે નહીં દેખાય. ક્લિયર? ચલો તો લખજો. આપણે હિંચકાથી જ લખવાનું, આપણે યાદ રાખવાની છે. આપણા માટે વ્યાખ્યા. રેડી? જ્યારે હું હિંચકા ઝૂલું છું ત્યારે હિંચકા ધીમે ધીમે બંધ થાય છે. તું ટ્રાય કરીને લખવાનું, નહીં આવડે ને લખાવીશ. ધીમે ધીમે બંધ થાય છે. તો હિંચકા સતત ચાલુ રાખવા માટે હિંચકાની બાજુ લખી નાખો દોલનો. શું કીધું નિધિબેન? દોલનો. બાજુ લખી નાખો. સુમિત લખવા આવું કે લખીશ? હા, વેરી ગુડ. દોલનો સતત ચાલુ રાખવા માટે બાહ્ય રીતે આવર્તક બળ લગાડવું પડે છે. આવા દોલનોને મારા લલ્લાઓ શું કહેવાય? બળ પ્રેરિત યા તો પ્રણોદિત દોલનો કહે છે. હવે એક નવો વર્ડ આવ્યો. સરે આવર્તક બળ કેમ લીધું? આવર્તક બળ કેમ લીધું સરે? એવો વર્ડ કેમ બોલ્યા? ગીવ મી અ રિપ્લે. આવર્તક કેમ લખ્યું મેં? જો ભૂલકાઓ, જૈનમ પંચાલ, ભાવિન લાલવાની, હેતવી ગજ્જર, મીત પટેલ, હું બધા વિદ્યાર્થીને કહું છું, તમે લોકો જે ચોર બની રહ્યા છો કેમેરા બંધ રાખવાના, તમારી દાનતમાં સુધારો લાવો બેટા. નહીં તો તમારું ફિઝિક્સ ક્યારેય સુધરશે નહીં, ગેરંટી આપું છું બેટા. જાઓ. તમે જે બળ આપો છો એ બળ એવું ખરું, એને આવર્તક મેં કેમ કીધું? તો જો તમે ઝૂલા ઝૂલતા હોય ને ત્યારે હિંચકા વડે પગ વડે મારો તો પગ સતત માર્યા કરો છો કે એકવાર માર્યા પછી બંધ કરો, માર્યા પછી બંધ કરી દો? એવું જ થાય છે ને. પેલા લગાવ્યું પછી પગ ઉપર જ્યારે પગ થોડો લાગે બેટા, એટલે એવું થયું મહત્તમ 0, મહત્તમ 0, મહત્તમ 0.
આવી વસ્તુને અંશરાજ શું કહેવાય ખબર બેટા? હે ક્રિશા, શું કહેવાય? આવર્તક કહેવાય બેટા. શું કહેવાય દીપ? શરૂઆતમાં તો બહુ કેમેરા ઓન રાખીને આગળ આગળ બેસતો હતો. ક્લિયર? મારા લલ્લાઓ, એને આવર્તક કહેવાય. હવે આવર્તક થયું તો એને પણ આવૃત્તિ આવી. ક્લિયર? તો આપણે આ બળ પ્રણોદિત દોલનોની વાત હવે આગળ વધારીએ. ચલો મને કહો, બળ પ્રેરિત દોલનોમાં કેટલા બળ લાગશે? ગીવ મી આન્સર બેટા. 1, 2 કે 3? આંગળીઓ કરો. 1, 2 કે 3? 3. લખો. પહેલું બળ પુનઃસ્થાપક બળ. પહેલું બળ પુનઃસ્થાપક બળ. પહેલું બળ પુનઃસ્થાપક બળ. -kx. બીજું બળ અવમંદિત બળ, એટલે જેને આપણે કીધું અવરોધક બળ. -bv. અને ત્રીજું બળ લખો આવર્તક બળ. આવું લખવાનું. F નોટ, યા તો સાઇન યા તો કોસ, તમારે જે લખવું એ લખી શકો છો. F નોટ કોસ ઓમેગા ટી. આ આવર્તક છે એટલે અહીંયા કંઈક નવું નામ આપી દેશું આપણે. એસ લખી નાખું છું, હાર્મોનિક નો H. તો કુલ બળ Fx પ્લસ Fv બરાબર, અરે Fv પ્લસ Fh. ચલો આગળ વધારજો પોઈન્ટ ને બેટા. F એટલે માં બધા જોડે જોડે લખજો. -kx -bv પ્લસ F નોટ કોસ ઓમેગા ટી. એની જગ્યા પર લખો d²x/dt² -kx. v ની જગ્યા પર dx/dt. જોડે જોડે લખજો બેટા. જેને જોડે ના લખ્યું એ સ્ક્રીનશોટ પાડી લો. હવે માઇનસ વાળા પદને આ બાજુ લાવો એટલે પ્લસ થશે. +b dx/dt + kx = પેલું પ્લસ વાળું પદ તો એ બાજુ જ રાખું છું, માઇનસ ને આ બાજુ લાવી દીધા. આખા સમીકરણને m વડે ડિવાઈડ કરો. ચલો m m m m. તો આજે સમીકરણ મળ્યું d²x/dt² + b/m dx/dt + k/mx = F0/m cos ઓમેગા ટી. આજે સમીકરણ મળ્યું છે એને આપણે બળ પ્રેરિત દોલનોનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ કહેશું. લો ચલો, એક વસ્તુમાં સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. ચલો, જેને બાકી હોય એને. રાઈટ. તો જેમ આપણે કેમ આજે દાખલા ગણ્યા બેટા, આના દાખલા ગણ્યા ને આના, એ જ રીતે આપણે આનું આવતીકાલે, આનું કાલે લાસ્ટ લેક્ચર, આને કાલે સમજીશું. ક્લિયર?